તો સુરતમાં ભારે વરસાદને પગલે શહેરમાં ખાડી પૂરની સ્થિતિ। શહેરના મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા। સરથાણા, જકાતનાકા, લિંબાયતમાં ખાડી પૂર, તો પર્વત પાટિયા, સણિયા ગામ, પૂર્ણ કુંભારિયા આખા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। સરથાણા વિસ્તારમાં સ્થિતિ અત્યંત કફોડી બની છે। સરથાણા પોલીસ સ્ટેશન આખું પાણીમાં ગરકાવ થયું છે। ખાડી પૂરને લીધે સુરત બગડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રહેણાંક વિસ્તારોમાં અનેક લોકો ફસાયાની શક્યતા છે। જો કે 1200થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સુરતના મોટાભાગના વિસ્તારોની અંદર જે ખાડી પસાર થઈ રહી છે તે ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે સુરત શહેરની અંદર ખાડી પૂરની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે જે રીતે દ્રશ્યો બતાવી રહ્યા છે તે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન રોડ છે, ત્યાં જોઈ શકાય છે કે કાર છે, ટ્રક છે, ફોર વ્હીલર જે કાર છે, તમામ જે છે પાણીની અંદર ગરકાવ થઈ ત્યાં સુધીના જે પાણી છે તે ફરી વળ્યા છે। ગઈકાલથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સતત જે પાણીનો જે વધારો જે છે જોવા મળી રહ્યો છે, કારણ કે ઉપરવાસની અંદર જે સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે સુરત શહેરની અંદર પસાર થતી અલગ અલગ 3 જે ખાડીઓ છે તેની અંદર જે નવા નીરની આવક થઈ છે અને ખાડીઓ ઓવરફ્લો થવાના કારણે આ રીતની સ્થિતિ સર્જાઈ છે। જોઈ શકાય છે કે સુધી 2 કિલોમીટર સુધીનો આખો રોડ છે જે જામ છે। અંદર મોટી સંખ્યાની અંદર એપાર્ટમેન્ટો છે, લોકો પણ અંદર ફસાયા છે। ઇમરજન્સી લોકોને તાત્કાલિક ફાયર ટીમ, પોલીસની ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવી રહ્યા છે। અંદાજિત 1200થી વધુ લોકોને ફાયરની ટીમ અને પોલીસની ટીમ દ્વારા જે સહી સલામત સ્થળે જે છે તે બહાર કાઢવામાં આવ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે કારના દ્રશ્યો જ રીતે જોવા મળી રહ્યા, ભયાનક દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। એક બાજુ જે સરથાણા પોલીસ સ્ટેશન છે તે પણ પોલીસ સ્ટેશન પાણીની અંદર આખું જે ગરકાવ થયું છે, આ દ્રશ્યો છે તે સરથાણા પોલીસ સ્ટેશનના છે। સરથાણા પોલીસ સ્ટેશન જે પાણીમાં આખું જે ગરકાવ થયું છે અને તેના કારણે ચારે તરફ જે પાણી જેવી સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક દાવાઓ વચ્ચે પણ આ રીતની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે અને સ્થાનિક લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો સુરત શહેરના દ્રશ્યો આપે જોયા। ભારે વરસાદને પગલે શહેરમાં ખાડી પૂર જેવી સ્થિતિ અને ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ મુખ્ય રોડ પરના દ્રશ્યો જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી। સુરત શહેરના ઉપરવાસની અંદર ભારે